નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓના મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી। નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર સરકારી અધિકારીઓના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। રવિવારની રજાના દિવસે 10 જેસીબી મશીનો લગાવીને ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા ચકચાર મચી જવા પામી હતી। સરકારી જમીન અને નિયમોના ઉલ્લંઘન મામલે વહીવટી તંત્રએ આકરા પાણી આવીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ કાર્યવાહી દરમિયાન મૂકવામાં આવ્યો હતો। આ મામલે મળતી માહિતી અનુસાર વર્ષ 2019 દરમિયાન તત્કાલીન કલેક્ટર RS નીનામા દ્વારા ગરુડેશ્વર નજીકના રહેણા ખેતુ માટે 11 થી 13 જેટલા ઉચ્ચ અધિકારીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું હતું કે આ ફાળવણીમાં સ્પષ્ટ નિયમો હોવા છતાં પણ 7 જેટલા અધિકારીઓએ સરકારી શરતોને નેવે મૂકીને ટાઉન પ્લાનિંગની મંજૂરી વગર જ કોમર્શિયલ સ્વરૂપનું બાંધકામ કરી દીધું હતું। આ સમગ્ર ગેરરીતિ અંગે તત્કાલીન મામલતદાર PK જોશી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ વિગતો મેળવી સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હતી। આ પુરાવાના આધારે વર્તમાન કલેક્ટરે તમામ બાંધકામ તોડી પાડવા અને જમીનનો કબજો પરત લઈને તેને શ્રી સરકાર જાહેર કરવાનો કડક હુકમ કર્યો હતો, જે અંતર્ગત અત્યાર સુધીમાં ગેરકાયદેસર 5 આલિશાન મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા।